યુવતી સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. યુવતીએ પ્રેમપૂર્વક પ્રસ્તાવનો સ્વીકાર કર્યો. આનંદમાં આવી ગયેલા રમણલાલે પૂછ્યું, તારા પિતાને ખબર છે કે હું કવિ છું? યુવતી કહે, ના, અત્યાર સુધી તો કશું કહ્યું નથી. ચોરીના ગુનામાં તમે જેલમાં જઈ આવ્યા છો. તમારી જુગાર અને દારૂની લત વિશે પણ વાત કરી છે. કવિ છો એ નથી કહ્યું. ધીમે ધીમે સમય આવે કહી દઈશ. એક મિત્ર બીજા મિત્રને કહે છે કે યાર, તારું પેપર કેવું ગયું? બીજો મિત્ર કહે, જવા દે ને યાર, હું તો સાવ કોરું પેપર નિરીક્ષકને આપીને આવ્યો છું. પહેલો મિત્ર કહે, અરે યાર, હવે મને ચિંતા થાય છે કે નિરીક્ષકને ક્યાંક એમ ન લાગે કે આપણે બંને એકબીજાની કોપી કરી છે. રમણલાલ કહે, યાર, મારી યાદશક્તિ ખૂબ જ સારી છે, પણ 3 વસ્તુઓ જ હું યાદ રાખી શકતો નથી. છગન કહે, કઈ 3 વસ્તુ? રમણલાલ કહે, એક તો મને નામ યાદ રહેતું નથી, બીજું ચહેરો યાદ રહેતો નથી, અને ત્રીજું એ ત્રીજી વસ્તુ જ યાદ નથી રહેતી. પત્ની એના પતિને કહે છે કે આજે તમે ખૂબ મોડા આવ્યા. પતિ કહે, પણ તું આટલે મોડે સુધી શા માટે જાગે છે? પત્ની કહે, હું 5 કલાકથી તમારી રાહ જોતી હતી. પતિ કહે, અને હું 5 કલાકથી બહાર રાહ જોઈને ઊભો હતો કે તું ઊંઘી જાય પછી અંદર આવું. ઓકે, બરાબર છે. પ્રેમીએ પોતાની પ્રેમિકાને પૂછ્યું, માની લે કે હું મરી જાઉં તો તું શું કરે? પ્રેમિકા કહે, હું પણ મરી જાઉં. તો પ્રેમી ગળગળો થઈ ગયો. શા માટે? પ્રેમિકા કહે, ક્યારેક વધારે પડતી ખુશીના કારણે હાર્ટ એટેકથી માણસ મરી જાય છે. મંગુએ ચમનને પ્રશ્ન પૂછ્યો, અક્કલ મોટી કે ભેંસ? ચમન કહે, પહેલાં જન્મ તારીખ તો જણાવ. ઓકે.